કાર્યકર્તાઓ છે તેને 14% ભાજપની અંદર જ અનામત આપવું જોઈએ, આવી એક વાત એ પત્રિકાની અંદર લખી. ભારતીય જનતા પાર્ટી એક પરિવાર છે, વસુધૈવ કુટુંબકમની ભાવનાથી કામ કરતી પાર્ટી છે. વિકૃત માનસિકતા વાળા લોકોની વચ્ચે જઈ શકે એવી સિચ્યુએશન નથી, એટલે હવે ખાલી પત્રિકા પૂરતા સીમિત થઈને આવી વિકૃત માનસિકતા પ્રદર્શિત કરે છે. ભારતીય જનતા પાર્ટી આજે 11 કરોડથી વધારે સભ્ય સંખ્યા અને વિશ્વનું સૌથી મોટી સંગઠિત પાર્ટી છે. અમારી પાર્ટીમાં એવી પ્રથા હોતી નથી. અમે એક પરિવાર ભાવનાથી, હું નહીં તો તુંની ભાવના સાથે કામ કરતી પાર્ટી છીએ, એટલે એમના સજેશનની અમને જરૂર નથી. આ માનસિકતા વાળા લોકોને લોકો ઓળખી ગયા છે. ક્યારેય ભારતીય જનતા પાર્ટીના લોકો પત્રિકા છાપવાની જરૂર નથી પડતી. અન્ય લોકો, મેં કીધું ને એમ કે એક સામ્યવાદી વિચારધારાના લોકો થોડા ગુજરાતને ડિસ્ટર્બ કરવા માટે ગઈ ચૂંટણી વખતે આવ્યા હતા. ગુજરાતની જનતા એને સારી રીતે ઓળખી ગઈ છે, હવે તો દેશની જનતા ઓળખી ગઈ છે. એ લોકો આ પ્રકારના ષડયંત્રો કરતા હોઈ શકે. ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપેલું એ ક્યારે પૂરું? ચોક્કસપણે એના પર કામ થઈ રહ્યું છે. હું તમને સમજાવું કે હું એ જ કહું છું કે ખેડૂતોને ખેતરમાં, હું ખેડૂતનો દીકરો છું એટલા માટે વાતનો સારી રીતે જવાબ આપી શકીશ કે ખેડૂતોને ખેતરમાં ઉત્પાદન માટે 3 વસ્તુની જરૂર પડે: પાણી, વીજળી અને પરિવહન. હું આજે દાવા સાથે કહું છું કે સૌરાષ્ટ્રમાં ખેતરોની અંદર પહેલા વીજળી મળતી જ નહોતી. આજે પૂરતા પ્રમાણમાં 400 વોલ્ટેજથી વીજળી મળે છે. વર્ષે લગભગ 1.5 લાખ રૂપિયા એક ખેડૂતને કરોડ અને એના આનુષંગિક એન્જિનોના ખર્ચમાંથી બચત થાય છે. નંબર 2, સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની મુશ્કેલી હતી. આજે આપના માધ્યમથી કહું છું કે સૌની યોજનાનું પાણી પહોંચાડી અને સૌરાષ્ટ્રના ખેડૂતો 3 પાક લેશે. અને ખેડૂતના દીકરા તરીકે હું આજે જાહેરમાં કહું છું, ટીવીના માધ્યમથી કહું છું કે સૌરાષ્ટ્રના અને ગુજરાતના ખેડૂતોની આવક 10 વર્ષ પહેલા આજે જો તો બમણી ઓલરેડી થઈ ગઈ છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. ને હજી એમાં કેમ ઓછો ખર્ચ થાય ખેતી માટે, નેનો ટેકનોલોજીના માધ્યમથી કેમ એના ખાતરથી માંડીને પેસ્ટિસાઇડ ને બધામાં ઓછો ખર્ચ થઈ શકે એના માટેની પણ ટેકનોલોજી આગળ આવી રહી છે. અને જે રીતે ખેડૂતો એની ઉત્પાદનનો ભાવ આજે જે રીતે લઈ શકે છે, જે રીતે સાયન્ટિફિક રીતે ખેડૂતોને એનું માર્ગદર્શન મળે છે, એ દિશામાં ખેડૂતો અને સરકાર સાથે મળીને આગળ વધી રહ્યા છે. એ તો અમારું કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે. મેક્સિમમ લોકો સુધી પહોંચીને જેટલા પણ સૂચનો, એવો કોઈ ફિક્સ લક્ષ્યાંક નથી કે આટલા જ મેળવવા, પણ અમારો ઈરાદો અમારા મતદારો સુધી, અમારા દરેક પરિવાર સુધી, આ મોદીકા પરિવારના ઘર ઘર સુધી અમારું પહોંચીને એમની વાતો સાંભળવાનો છે. સૌરાષ્ટ્રમાં દરેક બેઠક 5 લાખથી વધુ મતે જીતવાનો સંકલ્પ છે, તો આના માટે પાર્ટી શું કરવા ઈચ્છે છે, જેના કારણે તમારી અત્યારે 3 લાખની આસપાસ લીડોવાળી સીટો છે, એમાં તમારે 2 કે 2.5 લાખ તમારે દરેક જગ્યાએ વધારવાના છે. ભારતીય જનતા પાર્ટીએ 26 માંથી 26 બેઠક ત્રીજી વખત 5 લાખથી વધારે જીતવા માટેનું સંપૂર્ણ પ્લાનિંગ કર્યું છે. અમે એક બૂથ સુધી, એક મતદારની આ પેજ સુધી, પેજ સમિતિના માધ્યમથી પહોંચ્યા છીએ. અને જે ક્ષેત્રની અંદર અમારું ક્યાંક કોઈ વર્ગની અંદર હજુ પણ કામ ઓછું હતું, ક્યાંક અમે નહોતા પહોંચી શક્યા, ત્યાં સુધી પહોંચીને વધારેમાં વધારે મતદાન કરાવીને વધારેમાં વધારે લોકોનો પ્રેમ જીતીને 5 લાખનું ટાર્ગેટ સાથે આગળ વધી રહ્યા છે. હું દિલ્હી ગયો જ નહોતો. હું મારા વિઝા માટે, મારા દીકરાના વિઝા હતા એટલે બોમ્બે ગયો હતો, અમેરિકાના. એટલે ખોટી વાત છે. દિલ્હી જવા માંગુ ના, પાર્ટી જે કે કરવા માંગુ છું. ભણવા મૂકો, એના પર નિરાતે ચર્ચા કરશું.